students, hope you all are doing well. See, in previous sessions in EDE, we have discussed about features of Startup India policy, how Startup India policy should be maintained, or which kind of things it incur. Fine. Right now we are going to discuss about action plan for Startup India. Startup India plan જે છે એના ફીચર્સ જોઈએ કે ભાઈ આવી આવી વસ્તુઓ હોય, આવું સરકારે કરવું પડે એમ્પ્લોયમેન્ટ ક્રિએશન માટે હોય કે પછી એન્ટરપ્રેન્યોરશિપ માટે હોય, બરાબર. તો એટલા જે છે એ અલગ અલગ જે છે એ ટાસ્ક કરવા પડે, પણ એની સામે અહીંયા આપણને એક્શન પ્લાન આપેલું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીમાં, અને એ એક્શન પ્લાન અકોર્ડિંગ ટુ આપણે કેટલી વસ્તુઓ કરવી પડે એ અહીંયા આપેલું છે, બરાબર. સરકાર શું કરશે, સરકાર કેટલા રૂપિયા જે છે એ ફંડિંગ તરીકે આપશે અને એમાંથી કેટલા રૂપિયા જે છે એનો યુઝ એ લોકો કરશે, બરાબર. કઈ જગ્યાએ કરશે એ તમામ વસ્તુ આપેલી છે. ફર્સ્ટ તમને કીધું છે ફંડિંગ સપોર્ટ થ્રુ ફંડ ઓફ with the corpus of 10,000 crores, 10,000 કરોડ રૂપિયાનું જે છે કોર્પસ મીન્સ સ્ટ્રક્ચર, બરાબર. મેઇનલી જે છે એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીની અંદર 10,000 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે સરકાર. ઇટ મીન્સ કે અલગ અલગ રિસર્ચ સેન્ટર્સ, અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન બધાને જે છે એ સરકાર આ 10,000 કરોડ રૂપિયા જે છે એમાંથી પૈસા અલોકેટ કરતી જશે. જેમ જેમ પૈસા અલોકેટ કરશે એ પ્રમાણે જે છે એ પ્રોડક્ટિવિટી જનરેટ થતી જશે. ફાઇન. આગળ એવું કીધું છે કે ચેલેન્જીસ ધેટ ગવર્મેન્ટ સ્ટાર્ટ્સ disbursing the 2,500 crore on mark or earmarked every year. સરકાર એવું એક સરકાર સામે ચેલેન્જ ઉભું થયું છે કે 10,000 કરોડ સરકાર નાખશે, ઇન્વેસ્ટ કરશે, એમાંથી સરકાર જે છે એને 2,500 કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ થવી જોઈએ. કહેવાનો મતલબ એવું છે કે આજે સરકાર આટલા બધા પૈસા નાખે છે તો બિઝનેસીસ એટલા વધવા જોઈએ અને કોર્પોરેટ ટેક્સીસ એટલા ઇન્ક્રીઝ થવા જોઈએ કે ગવર્મેન્ટને આનો બેનિફિટ મળે. બેઝિકલી ગવર્મેન્ટ જેટલી પણ ટેક્સ રેવન્યુ એની પાસે ભેગી થશે એમાંથી જે છે એ લોકો દરેક અલગ અલગ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી માટે જે છે એફર્ટ્સ કરશે. જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી માટે એફર્ટ્સ વધારે, બરાબર, એટલો જ જે છે એ આ એક્શન પ્લાન સક્સેસફુલ થવાના ચાન્સીસ પણ વધારે છે. બીકોઝ દરેક જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી અને ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ દરેક પ્રકારની જે છે એ વસ્તુની જરૂરિયાત પડશે. સેકન્ડ તમને કીધું છે સ્ટાર્ટિંગ બિઝનેસ ઇન વન ડે. ધ એક્શન પ્લાન પ્રોવાઇડ્સ entrepreneurs to register a company in one day against 15-20 days as of now. જે કામ 15-20 દિવસમાં ડોક્યુમેન્ટેશન અને અલગ અલગ પ્રકારની પ્રોસેસીસ થ્રુ કરવામાં એ જ કામ જે છે એ જ પ્રકારનો બિઝનેસ જે છે એ લોકો એમ વાત કરે છે કે ભાઈ એક જ દિવસની અંદર તમે સ્ટાર્ટ કરી શકો, બરાબર. અને એક જ દિવસની અંદર તમે જો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એબલ હોય તો એક વસ્તુ એ પણ છે કે તમે ઘણી બધી ફ્રૂટફુલનેસ આના ઉપરથી જનરેટ કરી શકશો, બરાબર. તો એ બી એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે નો ટેક્સ ઓન પ્રોફિટ એન્ડ ઓન ઇન્સ્પેક્શન ફોર 3 years. 3 વર્ષ સુધી તમારા એક પણ પ્રકારના નફા ઉપર સરકાર તમારી આગળથી ટેક્સ નહીં લે, બરાબર. નો કેપિટલ ગેઇન ટેક્સ એક્ઝમ્પશન. એટલે જેટલા પણ તમને જેટલી પણ તમે ઇન્વેસ્ટ કરી છે જેટલો કેપિટલ ગેઇન થાય છે એના ઉપર પણ ટેક્સ એક્ઝમ્પશન, સરકાર એના ઉપર ટેક્સ નહીં લે. પ્રોફિટ ઉપર પણ હતો અને અધર કેપિટલ ગેઇન ઉપર પણ છે. નેક્સ્ટ તમને કીધું છે ક્રેડિટ ગેરંટી સ્કીમ. ક્રેડિટ ગેરંટી સ્કીમ એટલે બેઝિકલી જે છે એ વેની અંદર તમને કહે છે કે સરકાર એક એવી ફેસિલિટી આપે કે જેની અંદર તમે જેટલા પણ
એફર્ટ્સ પુટ ઓન કરો છો, બરાબર. સે ફોર એક્ઝામ્પલ તમે તમારું એન્ટરપ્રિન્યોરશિપ વેન્ચર સ્ટાર્ટ કર્યું અને એની અંદર જે છે તમારે મંથલી 1,50,000 બરાબર કે 2 લાખ આના જેટલી તમારી જે કંઈ પણ તમને મંથલી ટર્નઓવર રિયલાઇઝ થતું હોય, બરાબર, તો આના ઉપર જે છે એ લોકો તમને ક્રેડિટ આપશે. બીજી વસ્તુ તમે ક્યાંય લોન લેવી છે તો એ લોકો ગેરંટીયર તરીકે કામ કરશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઇઝી એન્ડ ફાસ્ટર એક્ઝિટ પોલિસી. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર ઇન્વોલ્વ એન્ટરપ્રિન્યોર્સ લોકો જે છે એને જો માર્કેટમાંથી એક્ઝિટ થવું હોય તો એક્ઝિટ થવાની પ્રોસેસ પણ બહુ ઇઝી. શું કામ ઇઝી છે? કારણ કે સ્પેસ બને, બીજા એન્ટરપ્રિન્યોર્સ લોકોને આવવા માટે જગ્યા બને એટલા માટે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે રિલેટેડ નોર્મ્સ ઓફ પબ્લિક પ્રોક્યુરમેન્ટ ફોર સ્ટાર્ટઅપ્સ. યસ, લોકો જે છે એને વધારેમાં વધારે જે છે એ તમે ઇન્વોલ્વ કરાવડાવો આ પ્રકારના સ્ટાર્ટઅપ્સની અંદર, એ વસ્તુ પણ કીધેલી છે. વધારેમાં વધારે સ્ટાર્ટઅપ્સની અંદર ઇન્વોલ્વ કરાવવાનો સીધો સાધો મતલબ એવો છે કે તમે વધારેમાં વધારે એમ્પ્લોયમેન્ટ ક્રિએશન કરો છો, બરાબર. નેક્સ્ટ તમને કીધું છે મોબાઈલ એપ પોર્ટલ ફોર રજિસ્ટ્રેશન. યસ, તમારે તમારી કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું છે અંડર સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી, તો એના માટે સરકારની મોબાઈલ એપ્લિકેશન ઓનલાઈન પોર્ટલ પર અવેલેબલ છે, startupindia.in. You can register yourself in company detail. Fine. Next તમને કીધું છે hand holding with government acting as a friend and colleague. સરકાર જે છે એ દરેક પ્રકારના એન્ટરપ્રિન્યોરલ બિઝનેસીસ જે છે, બરાબર, એના માટે ફ્રેન્ડ અને કલીગ તરીકે કામ કરશે. એટલે સરકાર ઓથોરિટી તરીકે નહીં પણ તમારા એક સપોર્ટિવ પાર્ટનર તરીકે તમારી સાથે રહેશે, તમને હેલ્પ કરશે, તમારા બિઝનેસને જે છે એ આગળ વધારવામાં હેલ્પ કરશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે સ્પેશિયલ સ્કીમ ફોર વિમેન એન્ટરપ્રિન્યોર. એ તો જરૂરી જ છે, કારણ કે વિમેન એન્ટરપ્રિન્યોર છે ને તમને એટલા બધા જોવા નહીં મળે માર્કેટમાં, અને જેના માટે તમે કોઈ સ્પેસિફિક સ્કીમ્સ જે છે એ લઈ આવો છો અને એને એન્કરેજ કરો છો તો એ લોકો આવશે માર્કેટની અંદર, બરાબર. નેક્સ્ટ તમને કીધું છે એન્કરેજમેન્ટ ફોર ઇન્ક્યુબેશન સેન્ટર્સ. જેટલી પણ જગ્યાએ જરૂરિયાત છે એ જગ્યાએ ઇન્ક્યુબેશન સેન્ટર્સ બનાવો. ઇન્ક્યુબેશન સેન્ટર્સ એટલે સીધી સાદી રીતે જે છે એ નાના મોટા ટ્રેનિંગ સેન્ટર્સ, જેમાં તમે દરેક બેઝિક કંપનીના બેઝિક્સથી તમે ફેમિલિયર કરાવવાનો છો એન્ટરપ્રિન્યોર્સને. આમાં જેટલા ઇન્ક્યુબેશન સેન્ટર્સ વધશે ને એટલું જ જે છે એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે છે ને એ ફ્લોરિશ થશે. ફાઇન. નેક્સ્ટ તમે કીધું છે સેટિંગ અપ રિસર્ચ પાર્ક એન્ડ મેની મોર. યસ, ઘણા બધા રિસર્ચ પાર્ક્સ જે છે એ સરકારે બનાવેલા જ છે, જેના ઉપર જેટલા પણ ન્યૂ એન્ટરપ્રિન્યોર્સ લોકો હોય એ કામ કરે છે, બરાબર. મોસ્ટલી તો જે છે આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ હોય છે, સ્ટેટ વાઇઝ હોય છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સ્પેશિયલાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ. એમાં ફર્સ્ટ ઇન્સ્ટિટ્યુશન તમને આપેલી છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ, NISWD. આની સ્થાપના 1983 જે છે એની અંદર કરવામાં આવી હતી બાય મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી, બરાબર. જે એપેક્સ ઓથોરિટી છે શેના માટે કામ કરે છે તો કે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનના અલગ અલગ ઓપરેશન્સ જે છે એ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટની અંદર કનેક્ટ થાય, બરાબર, એટલા માટે એ લોકો કામ કરે છે. સે ફોર એક્ઝામ્પલ એન્ટરપ્રિન્યોરશિપ વધારવા માટે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના અલાઇન થવું પણ એમ છે તો ભલે થાય, એ જોવાનું કામ આ લોકોનું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ. ફાઇન. આગળ તમને કહે છે કે ધીસ ઇન્સ્ટિટ્યૂટ કન્ડક્ટ અરાઉન્ડ 30 નેશનલ and 5 international training program on a yearly basis for promoting entrepreneurship. 30 ડોમેસ્ટિક લેવલે અને 5 ઇન્ટરનેશનલ લેવલે જે છે એ અલગ અલગ પ્રોગ્રામ્સ એ લોકો કન્ડક્ટ કરે છે, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, એન્ટરપ્રિન્યોરશિપ જે છે એને સ્પેસિફિકલી પ્રમોટ કરવા માટે. ફાઇન. નીચે તમને ફંક્શન્સ આપેલા છે.
એમાં ફર્સ્ટ તમને કીધું છે ટુ એક્સેલરેટ ધ ગ્રોથ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. યસ, સી આવી બધી ઇન્સ્ટિટ્યુશન કે જે ટ્રેનિંગ આપે છે, કે જે કોઈ પણ એક્સ્ટ્રાઓર્ડિનરી એફર્ટ કરે છે, એનું કામ જ છે એન્ટરપ્રિન્યોરશિપ છે એને ગ્રો કરવાનું. તો એ તો એનો મેઇન ટાસ્ક છે. સેકન્ડ તમને કીધું છે કે ટુ અસિસ્ટ અધર ઇન્સ્ટિટ્યુશન્સ ઇન કન્ડક્ટિંગ ઓપરેશન્સ એન્ડ ટ્રેનિંગ ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ માટે જે છે એ અલગ અલગ બીજી ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એની સાથે મળી અને ટ્રેનિંગ પ્રોગ્રામ જે છે એને કન્ડક્ટ કરવાના છે. ઈડીપી માટે તો કરીએ છીએ, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ જે છે એના માટે તો આપણે આ બધું કરીએ છીએ, તો એ જ કરવાનું છે. નેક્સ્ટ તમને કીધું છે કે ટુ ડિસેમિનેટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ટુ હેલ્પ trainers for improving training quality and to entrepreneurs to support them when they come in contact with the environment. Yes. See, જેટલા પણ ટ્રેનર લોકો છે ને એની તમારે અલગ અલગ ઇન્ફોર્મેશનથી વાકેફ કરાવવાના, ફેમિલિયર કરાવવાના પડે. જેટલા તમે એ ટ્રેનર લોકોને ફેમિલિયર કરાવો છો ને એટલી ટ્રેનિંગની ક્વોલિટી સારી બને. જેટલી ટ્રેનિંગની ક્વોલિટી સારી બનશે બરાબર એટલું જ જે છે એ એન્ટરપ્રિન્યોર એન્વાયરમેન્ટ સ્ટ્રોંગ બને. બીજી એક વસ્તુ એ કીધી છે કે એવા એન્ટરપ્રિન્યોર્સને સપોર્ટ કરો કે જે નવા નવા માર્કેટની અંદર કે માર્કેટ એન્વાયરમેન્ટની અંદર આવે છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ટુ ડિસ્કવર ધી બેસ્ટ કેન્ડિડેટ્સ, ટ્રેનિંગ એન્ડ સપોર્ટિંગ ધેમ ફોર સ્ટાર્ટિંગ અપ અ ન્યૂ વેન્ચર. એવા કેન્ડિડેટને ફાઇન્ડ આઉટ કરો કે જેને બિઝનેસ સેટઅપ કરવાની ઈચ્છા છે, જેને બિઝનેસ સેટઅપ કરવાની ઈચ્છા હશે એ કેન્ડિડેટ કામ કરશે જ, તો એને ગોતો અને પછી ટ્રેન કરો. ફાઇન. સો એન્ટરપ્રિન્યોર્સ લોકો માર્કેટની અંદર વધી શકે. નેક્સ્ટ તમને કીધું છે કે ટુ જનરેટ એન્ડ પ્રોવાઇડ વેરિયસ ટ્રેનિંગ ટેકનિક્સ એન્ડ મેથડ ઇન ઓર્ડર ટુ પ્રોડ્યુસ ઇફેક્ટિવ આઉટકમ. બરાબર. અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ મેથડ અને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ ટેકનિક જે છે એ જનરેટ કરો. જેટલી ટ્રેનિંગ ટેકનિક સારી હશે ને એટલું પ્રોડક્ટિવ આઉટકમ આવશે. જેટલું પ્રોડક્ટિવ આઉટકમ આવશે એટલે એન્ટરપ્રિન્યોર્સ માર્કેટની અંદર આવશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ટુ ડિઝાઇન ધી સિલેબસ ઓફ એજ્યુકેટિંગ ધી વેરાયટી ઓફ પર્સન જોઈનિંગ ધી સેમ કોર્સ. બરાબર. સિલેબસ જે છે એને એવી રીતે ડિઝાઇન કરો કે અલગ અલગ પ્રકારના લોકો કે જે સેમ કોર્સની અંદર ટ્રેનિંગ જોઈન કરે છે બધાને વાઇડર એવું કહી શકાય કે વાઇડર સ્પાન ઓફ નોલેજ મળી જાય. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ટુ કલ્ટિવેટ એન્ટરપ્રિન્યોરિયલ નીડ્સ એન્ડ કલ્ચર ઇન ધી સોસાયટી. સોસાયટીની અંદર એવો એન્વાયરમેન્ટ બનાવો કે ભાઈ એન્ટરપ્રિન્યોર્સ લોકોની આપણી જરૂરિયાત છે અને એન્ટરપ્રિન્યોર્સ લોકો માર્કેટમાં હશે તો જ ફ્રૂટફુલનેસ ક્રિએટ થશે. આવું જે છે એ લોકોના માઇન્ડમાં તમે સેટ કરી દો. કારણ કે જેટલા લોકોને આ વસ્તુથી આપણે ફેમિલિયર કરાવડાવશું એટલું એ લોકોના એન્ટરપ્રિન્યોર જે છે એના ચાન્સ વધી જશે. ફાઇન. સો એ પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે કે ટુ ઓર્ગેનાઇઝ વેરિયસ એક્ટિવિટીઝ such as debate, discussion, meeting, etc. for interaction and exchange of experiences. એક્સપિરિયન્સને એન્કરેજ કરવા માટે, એક્સપિરિયન્સને એક્સચેન્જ કરવા માટે, અલગ અલગ લોકો સાથે ઇન્ટરેક્શન કરવા માટે એક્ટિવિટીઝ જે છે એને ઓર્ગેનાઇઝ કરવી. પછી એ ડિબેટ હોય, કોઈ ગ્રુપ ડિસ્કશન હોય, કોઈ રિવ્યુઝ છે કોઈ વસ્તુ બાબતના. બરાબર. તો એવી એક પર્સપેક્ટિવ આપેલું પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે બે વસ્તુ જે છે ડિસ્કસ કરેલી છે. ફર્સ્ટ વન ઇઝ ધ એક્શન પ્લાન ફોર સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી એન્ડ સેકન્ડ વન એક ઇન્સ્ટિટ્યૂટ ડિસ્કસ કરેલી છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ. બરાબર. કમિંગ સેશનની અંદર બીજી પણ ઘણી બધી એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ એન્ડ આસિસ્ટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એને સ્ટડી કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી. Thank you so much.